સ્ટેપ. કેટલા લોકો ફાસ્ટ બિઝનેસ કરવા માંગે છે? અને હાથ ઊંચો નહીં કર્યો એ બધા ડબલ ફાસ્ટ. પોઝિટિવ જ બોલવું પડે રાઈટ. તો 10 કો સ્ટેપ જે વિનિંગ ટીમ સિસ્ટમે જે બનાવ્યા છે આપણા બિઝનેસની બેકબોન છે. કેટલા લોકો જોડે આવી બુક છે? વાવ, ગ્રેટ. જે લોકો જોડે આવી બુક ના હોય તો આ બુક તમે લઈ લેજો. આપણા સ્ટાર્ટર પેકમાં આવે છે અને આની અંદર 10 કો સ્ટેપ હું જે બતાવવા જઈ રહ્યો છું બધું આની અંદર છે રાઈટ. તો આપણું જે પહેલું સ્ટેપ છે એનું નામ છે ડિફાઇન ધ ડ્રીમ. કેટલા લોકો સપના જુએ છે? સપના એ નથી કે રાત્રે ઊંઘમાં આવે, સપના એ છે જે ઊંઘ ઉડાડી દે. બરાબર છે? તો સપના એવા હોવા જોઈએ કે જેનાથી આપણી ઊંઘ ઉડી જાય. અને હું તમને એક નાનકડી એક્સરસાઇઝ બતાવું તો એવું કહેવાય છે કે એવરેજ ઇન્ડિયાની અંદર લોકો 7 કલાક મોબાઈલ વાપરે છે. કેટલા કલાક? અહીં બેઠેલા તો વાપરતા નથી પણ બહારના લોકો વધારે વાપરે છે એટલે આપણે બધાની એવરેજ 7 કલાક થઈ જાય. તો 7 કલાક મોબાઈલ જ્યારે લોકો જુએ છે ત્યારે ઘણા બધા રીલ ને એવું બધું જોતા હોય છે રાઈટ. તો કેટલા લોકોને વધારે પૈસા કમાવાનો રસ છે? ગ્રેટ. આ 10 તારીખે બાલી સાહેબ તમારા એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દે તો તમે એનો ઉપયોગ ક્યાં કરો? કયા સપના પૂરા કરો? બોલો બોલો. બંગલો, ગાડી, પછી ફાર્મ હાઉસ, પછી કેટલા લોકોને આ બોલવાથી આનંદ આવે? ગાડી, ઘર, બંગલો, ફરવાનું, આ બોલવાથી આનંદ આવે કે નહીં? કોઈએ એવું કીધું કે કોઈએ એવું કીધું કે આઈફોન 16 હું લઈશ અને આખો દિવસ રીલ જોઈશ? કોઈ બોલ્યું? તો તમને જે આનંદ આવે છે ને સપનાથી આવે છે. સપનાથી આવે છે ને તો રીલ જોવાના. શું જોવાનું? સપના જોવાના રાઈટ. આપણા સમાજમાં એક એવી લોકવાયકા છે કે ફરતા તારાને દેખતા જે માગીએ ને મળે. મળે? કેટલા લોકો માને છે મળે? ફરતો તારો જોયો જ કોઈએ? ફરતા તારાને જોવાથી આપણા જે માગીએ મળે. હું પોતે વિચારતો તો હવે એવું કેવું બને કે ફરતા તારા જોઈએ મળી જાય? આવું બને ખરું? પણ એની પાછળની વાત એક જ છે કે તમે ફરતો તારો જુઓ અને જે બોલો ને એ તમારું ઇમોશનલ ડ્રીમ છે. સાચી વાત કે નહીં? અને એ ટાઈમે જો એ માગો તો પૂરું થાય કે નહીં? એટલે એટલું તમારું ઇમોશનલ ડ્રીમ જો આ બિઝનેસમાં હશે ને તો તમે 100% સફળ થશો. અમે 2019ની અંદર અમે અમદાવાદમાં અમે ઘરમાં રહેતા હતા. એ મારું ભાડાનું ઘર હતું. ત્યાં અમે અમારા ટીવીની સ્ક્રીન ઉપર અમે એક ડ્રીમ લખ્યું હતું. સિસ્ટમે કીધું ડ્રીમ લખો અને ચોંટાડો. ચોંટાડવાના કે નહીં? તો મેં એ વખતે અમારા ઘરમાં ટીવીની સ્ક્રીન જે છે ને, અમે મૂવી નથી જોતા, ટીવી નથી જોતા, એ ટીવીની સ્ક્રીન ઉપર અમે લગાવ્યું હતું 2019માં DUCD 2021 એવું લખીને અમે ચોંટાડ્યું હતું. હમણાં અઠવાડિયા પહેલા નીલ છે ને જૂના ફોટા જોતો હતો તો અચિંતાનો ફોટો હાથમાં આવ્યો DUCD 2021. તમે માનશો નહીં, અમે DUCD 2021માં બન્યા હતા. તો આ છે પાવર સપનાને લખીને ચોંટાડવાનો. કેટલા લોકોએ સપના ચોંટાડ્યા છે? તો જેટલા લોકોએ સપના ચોંટાડ્યા છે ને 100% પૂરા થશે. તમે વિનિંગ ટીમ એજ્યુકેશન સિસ્ટમને 100% ફોલો કરજો. જેવું અમે આ જોયું ને કે આ ડ્રીમ લખેલું પૂરું થયું. અત્યારે નવા ઘરમાં અમે પોતાના ઘરમાં ગયા તો ટીવી પર એક કાગળ જ નહોતો પણ ડ્રીમ પૂરું થયું. જેવું આ જોયું ને અમારા રૂવાડા ઊભા થઈ ગયા અને ઇમિડિયેટ અમે અમારી ડ્રીમ ઇન્કમની 10 કોપી કઢાઈ અને અમારા ઘરના દરેક ખૂણે લગાવી દીધી છે. રોજ સવારે એ જ જોવાનું આ ઇન્કમ કમાવી છે. તો તમને આ બધા માટે તૈયાર ખરા ને? તો જેટલા લોકોના સપના હોય ને એ તમે ચોંટાડજો, 100% પૂરા થશે. નેક્સ્ટ એ પછીનું જે સ્ટેપ છે એ છે બુક્સ સીડી મીટિંગ. તો વિનિંગ ટીમ એજ્યુકેશન સિસ્ટમમાં એવું કહેવામાં આવે છે કે તમારે બુક્સ વાંચવી જોઈએ, સીડી સાંભળવી જોઈએ અને મીટિંગમાં આવવું જોઈએ. તમે અહીં મીટિંગમાં આવ્યા છો એના માટે તમારા કમિટમેન્ટ માટે એક ક્લેપિંગ થઈ જાય રાઈટ. તો એવું કહેવાય છે કે તમે જેવા લોકોને સાંભળશો, જેવા લોકોને જોશો અને જેવા લોકોના એસોસિએશનમાં રહેશો 5 વર્ષ પછી તમે એવા હશો. તો એટલા માટે આ બુક્સ વાંચવા પડે, આવી મીટિંગમાં આવવું પડે અને આવા CEP સાંભળવી પડે. ઓડિયો ક્યાં સાંભળવાની? તો વિનિંગ ટીમનું એક એજ્યુકેશન સિસ્ટમ છે જેનું નામ છે CEP. કેટલા લોકો CEP પર છે?
અને જે લોકો હાથ ઊંચા નથી કરતા એ આજે સીઈપી કરાવી લેજો. વિનિંગ ટીમની એપ ડાઉનલોડ કરજો અને એમાં સીઈપી છે, બુક્સ કયા વાંચવાના. તો આજે હું તમને કહું કે આ બિઝનેસની અંદર જ્યારે તમારે લોકો સાથે કામ કરવાનું હોય તો તમારે એક જ બુક બહુ મહત્ત્વની વાંચવાની છે, ડેલ કાર્નેગીની હાઉ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. ગુજરાતીમાં કહેવાય લોક વ્યવહાર. સવાલ જ જવાબ છે. આ બિઝનેસમાં તમને બહુ લોકો સવાલ કરતા હશે તો સવાલનો જવાબ સવાલથી જ આપવાનો. એ બુક પણ વાંચવા જેવી છે. આપણી તમે ઓડિયો સીડી સાંભળો, આ મિટિંગમાં આવો અને જેમ જેમ તમે આ મિટિંગમાં આવતા જશો એમ તમારું એસોસિએશન વધશે. અને અહીંયા જેટલા પણ તમે સ્પીકરોને જુઓ છો ને એમને આજથી 5 વર્ષ પહેલાં આ બધું કર્યું હતું એટલે સ્ટેજ ઉપર છે. તો કેટલા લોકોને સ્ટેજ પર આવવું છે? આ તો આવી જ ગયા છો ઓલરેડી. રાઈટ. નેક્સ્ટ એ પછીનું સ્ટેપ છે જેને કહેવાય 100% પ્રોડક્ટ યુઝ. પ્રોડક્ટ વાપરવાના કે નહીં વાપરવાના? મને આ ગમ્યું યાર, હું બહારની પ્રોડક્ટ તો વાપરતો હતો જ, તો પ્રોડક્ટ બદલવામાં કોઈ તકલીફ ખરી? અમુક લોકોને પ્લાન બતાવો એટલે શું કે પ્રોડક્ટ લેવી પડશે ને. અલા ભાઈ તું બજારમાંથી નથી લેતો, જિંદગીમાં પહેલી વાર નાવાનું છે તો પૂછે છે કે લેવાની? રાઈટ. પ્રોડક્ટ વાપરવાના. બરાબર. આજે ટીવીની અંદર જેટલા પણ સેલિબ્રિટી આવે છે ને એ સેલિબ્રિટીની બ્રાન્ડ બની છે એટલે એડમાં આવે છે ને. અહીંયા આપણી બ્રાન્ડ આ પ્રોડક્ટ વાપરવાથી બનતી હોય તો પ્રોડક્ટ વપરાય કે નહીં? તમે આ મીટિંગ પૂરી થાય ત્યારે બહાર જઈને ગૂગલમાં તમારું નામ લખજો. તમે નામ લખો, તમે આવશો? પછી જેટલા લીડરો આવીને ગયા ને એ બધાના નામ લખજો. આવશે કે નહીં આવે? ગૂગલમાં તમે લખજો અશ્વિન મિસ્ત્રી, હિના મિસ્ત્રી, નીલ મિસ્ત્રી, અમે આવીશું. આવી બ્રાન્ડ આ પ્રોડક્ટ વાપરવાથી બનતી હોય તો વપરાય કે ના વપરાય? તો પ્રોડક્ટ એટલે વાપરવાની છે. વિરાટ કોહલીને પુમા કંપની પુમા શૂઝ પહેરવાના 5 કરોડ આપતી હોય અને એના નાઇકના શૂઝ ગમતા હોય તો એ નાઇકના પહેરે ને? ના પહેરે. તો અહીંયા તમારી જિંદગી બનવાની હોય તો પ્રોડક્ટ ના વપરાય? તો કેટલા લોકો પ્રોડક્ટ નથી વાપરતા? નથી વાપરતા, વેસ્ટેજ સિવાયના, સોરી. રાઈટ. તો અહીંયા આપણે એટલા માટે પ્રોડક્ટ વાપરવાના છે. નેક્સ્ટ, મેક અ લિસ્ટ. હમણાં બાપુએ બતાવ્યું લિસ્ટ બનાવવાનું. લગ્ન ગયું હોય તો ચાંદલાની ડાયરી ખોલવાની. હે, લિસ્ટ બનાવવું બહુ જ ઇઝી છે. અને આ બિઝનેસમાં મોટા ભાગના લોકો આ જ ભૂલ કરે છે, લિસ્ટ બનાવતા. કોણ કે નથી બનાવતા? બરાબર. તો જુઓ, આ મારા વાઈફ હિના છે ને, ઓળખો છો ને બધા? હિના છે ને બહુ મસ્ત એક્ઝામ્પલ આપે કે ધારો કે તમે મોલમાં જાઓ અને તમે 4 જ વસ્તુનું લિસ્ટ બનાવીને ગયા હોય. મોલમાં ખરીદી કરવા જાઓ અને તમે 4 વસ્તુનું લિસ્ટ બનાવીને ગયા હોય અને 4 વસ્તુ ના મળે તો ઘેર આવીને શું કહેશે? બહેનો ખબર છે કશું મળ્યું નહીં. શું કહેવાય? કશું મળ્યું. પણ તમે 20 વસ્તુનું લિસ્ટ બનાવ્યું હોય અને એમાંથી 4 વસ્તુ ના મળે તો ઘેર આવીને તમે શું કહેશો ખબર છે? 4 જ ના મળી. તો આ બિઝનેસમાં જ્યારે નવા લોકો આવે ને એના મગજમાં ભગવાન જાણે 4 જણા એવા ચોંટી ગયા હોય છે ને, આ જ્યાં સુધી પ્લાન ના બતાવું ને ત્યાં સુધી હું આગળ લિસ્ટ ના બનાવું. અને 4 જણા જ ના પાડે. એ 4 જણા જ એમની હવા કાઢી નાખે અને પછી આખી દુનિયામાં કહેતા ફરે કે કોઈ માનતું. પણ સાહેબ તમે 100 જણનું લિસ્ટ બનાવશો ને તો તમારો કોન્ફિડન્સ એટલો હશે કે તમે એક સારા પોસ્ચરથી વાત કરી શકશો. તો 100 થી 200 લોકોનું લિસ્ટ બનાવો. અને હું નથી માનતો કે કોઈના ફોનમાં 100 થી ઓછા કોન્ટેક્ટ હોય. આજે ફેસબુક પર એટલા કોન્ટેક્ટ છે, ઇન્સ્ટાગ્રામ પર એટલા કોન્ટેક્ટ છે, તો લિસ્ટ બનાવવું કંઈ મોટી વાત નથી. નેક્સ્ટ, ઇન્વાઇટ અને કોન્ટેક્ટ. આ બિઝનેસની અંદર સૌથી કઠિન કામ હોય ને તો આ 100 ગ્રામનો ફોન 2 કિલોનો થઈ જાય ઇન્વાઇટ કરવા જઈએ. થાય છે કે નહીં? કેટલા લોકોને આવું થાય છે? રાઈટ. મને પણ થતું હતું. પણ આ છે ને કોન્ટેક્ટ અને ઇન્વાઇટ છે ને એ એક કળા છે. એ તમે જેમ જેમ આ બુક્સ વાંચતા જશો ને એમ એકદમ ઇઝી થઈ જશે. હું કોઈ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરું ને તો ખાલી એટલું પૂછું, કોઈ નવો વ્યક્તિ છે અહીંયા જોબ કરતો હોય? નવો કોઈ હોય? શું જોબ કરો સર આપ? આ સાહેબ ચશ્માના કારખાનામાં કામ કરે છે. મારે એમનો કોન્ટેક્ટ કરવો હોય. સાહેબ આપનો જોબનો ટાઈમ શું? 8:30 થી 8.
8 થી 11 શું કરો છો? ટીવી મોબાઈલ જુએ છે સાહેબ. 8 થી 11 માં એક પ્રોજેક્ટ ઉપર કામ કરી સવારના 8 થી રાત્રે 8 જે કામ કરો છો એટલા પૈસા કમાવા મળે એવી ઓપોર્ચ્યુનિટી જોવા મળે તો જોવામાં રસ ખરો? હા પાડી ના પાડી? આટલું સરળ છે. કોન્ટેક્ટ કરો. મારે એમનો પગાર જાણવો હોય ને હાલ જાણી લો સાહેબ. તમે 40-50 હજાર તો પગાર હશે કેમ? બોલ્યા ને? જે જોઈતું હોય પૂછો ને. કોઈ માણસનો મારે પગાર જાણવો હોય તો મારે એટલું જ કહેવાનું સાહેબ તમારે એમને જોઈને વિચારું કે આમનો કેટલો પગાર હશે તો ઓટોમેટિક સામેથી પગાર બોલશે. સાહેબ એનો પગાર તમને જાણવા મળે તો તમને એમની ડ્રીમ કઢાવતા ના આવડે? કોઈ પણ માણસ જોડે ટાઈમ લેવો હોય, ધારો કે મારે કોઈનો ટાઈમ લેવો છે શનિવારે, તો આપણે ફોન કરીને શું કહીએ? સાહેબ શનિવાર રાત્રે 8 વાગે મળશો? કોઈ હા પાડે? બધા પોતાની જાતને બિઝી માને. પણ સાહેબ એટલું કહેવાનું શનિવારે તમે રાત્રે શનિ રવિ તમે બહુ બિઝી રહેતા છો નહીં? એ ક્યાં બોલો નવરો જ છું સાહેબ. આ છે આ આર્ટ છે. આ બુક્સ વાંચવાથી થાય. આટલું સરળ વસ્તુ છે આ, પણ આપણે બધા એને કોમ્પ્લિકેટેડ કરી નાખીએ છીએ. તો ઇન્વિટેશન થયું, કોન્ટેક્ટ થયું, નેક્સ્ટ શો ધ પ્લાન. પ્લાન બતાવતા આવડે? આ તોરણે સાહેબે કેટલું ઈઝી બતાવ્યું, ના બતાવ્યું? ઈઝી હતું કે નહીં? મહેનત જોયું પણ ઈઝી જ છે. સિમ્પલ બિઝનેસ છે. ખર્ચા ચર્ચાની વાતો કરવાની છે. એક ભાઈ મને ફોન પર પૂછે શું કરવાનું? અરે મેં કીધું મળતો કરો. અરે ના ના ઉપર પરથી બતાવવાનું કે ઉપર પરથી કેવી રીતે બતાવવાનું? મેં એને કીધું કે તમારા ઘરમાં ઘર ખર્ચ કરો કે હા. મેં ઘર ખર્ચ કરવા વસ્તુ લેવા જાઓ, પૈસા આપો, વસ્તુ મળે, બીજું કંઈ મળે કે ના? મેં બીજું કંઈ મેળવવામાં રસ કરો કે હા? બધું મળો. રાઈટ. તો આ શો ધ પ્લાન. શો ધ પ્લાન તમે વન ઓન વન બતાવી શકો, તમે એને આવી મીટિંગમાં લાવીને પણ બતાવી શકો છો, તમે હોમ મીટિંગ પણ કરી શકો છો. અને કેટલા પ્લાન બતાવવાના? 1000 કેટલા? 1000 કેટલા? 1000 કેટલા? 1000 પ્લાન વિનિંગ ટીમે નક્કી કર્યા છે. ક્યાં સુધી? કે જીવ્યા ક્યાં સુધી? 31 જાન્યુઆરી સુધીમાં જો તમે 1000 પ્લાન કરી દીધા ને તો તમારું 10,000 માણસો વચ્ચે તમારું સન્માન થશે, તમને ગોલ્ડ મેડલ મળશે. ગમે કે ના ગમે? અને હું ઓનેસ્ટલી કહું, મેં પોતે 1000 પ્લાન બતાવ્યા નથી. 1000 પ્લાન બતાવ્યા વગર જો ટોપ લેવલે અચીવ થતું હોય તો 1000 બતાવીએ તો શું થાય? રાઈટ. નેક્સ્ટ, ગેટ સ્ટાર્ટેડ. કેટલા લોકોના ચાલુ કરવામાં તકલીફ પડે? ગેટ સ્ટાર્ટેડ. હમણાં હું એક ફેમિલીમાં પ્લાન કરવા ગયો હતો, વાવોલ. પ્લાન કર્યો, પ્રોડક્ટ ડેમો બતાવ્યો. પછી ત્યાં એક દીકરી હતી, એનું નામ શિવાની હતું. મેં શિવાની, મારી છોકરીનું નામ શિવાની જ છે. જો હું છે ને આ ટાઈપની વાત કરું, કોઈ મને મળે શિવાની, હું કહું મારી છોકરીનું નામ શિવાની છે, એટલે ફીલ કરે, રિલેટ કરે. રાઈટ. તો એને મેં કીધું જો આ બિઝનેસમાં કંઈ કરવાનું નથી, તારો ફોન છે ને એમાં પ્લે સ્ટોર પર વેસ્ટિજ ડાઉનલોડ કર. હવે આઈટીની પ્રોફેશનમાં જોબ કરતી હતી, એને ડાઉનલોડ કર્યું. મેં જો અપ્લાયનો આઈડી આ નાખ તો બીજું તારું ભરી દે. જેવું ભર્યું, સાઇન અપ કરી દીધું. ભાઈ કોંગ્રેચ્યુલેશન, યુ આર ઇન્વેસ્ટિંગ. કેવું મોટી વસ્તુ છે આધાર કાર્ડ આપો. આધાર કાર્ડ માંગવામાં તો સારું એમ થાય જાણે એની બેંક ખાલી કરી નાખવાના. આધાર કાર્ડ માગવું શું કામ પડે? એપ ડાઉનલોડ કરાવો. અમે હમણાં એક લીમડીમાં સ્પોન્સરિંગ કરી, બેનને જોયા નથી. એપ ડાઉનલોડ કરાવી, સ્પોન્સરિંગ કર્યું, વાર્તા પૂરી. ક્યાં મોટી વસ્તુ છે? એટલે ગેટિંગ સ્ટાર્ટેડ કંઈ બહુ મોટી વસ્તુ નથી. નેક્સ્ટ, કાઉન્સેલિંગ વિથ અપલાઈન. આ બિઝનેસમાં અપલાઈન જ એક એવો વ્યક્તિ છે કે જેને તમારા ગ્રોથમાં રસ છે, બાકી કોઈને છે તમારા પડોશીને નથી. યાદ રાખજો, ખાનગીમાં કહું. રાઈટ. તો અપલાઈન જોડે તમે કાઉન્સેલિંગ કરો. અપલાઈન કઈ? એક્ટિવ ગ્રોઈંગ અપલાઈન. રાઈટ. એક્ટિવ ગ્રોઈંગ અપલાઈન ના સાથે કાઉન્સેલિંગ કરો. એ તમને જેવું ગાઈડ કરે એ બધું કામ તમે અહીંથી કરતા જશો ને તો 100% સફળતા મળશે ને મળશે. નેક્સ્ટ, એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી વાયદાના પાકા. જે બોલીશું એ કરીશું. અને આપણે બધા વિનિંગ ટીમના છીએ, આપણે બધા એકાઉન્ટેબલ છીએ. જો એકાઉન્ટેબિલિટી છે ને એને એવું કહેવાય છે
કે તમે તમારી એબિલિટી હોય, તમારી યોગ્યતા હોય ને, યોગ્યતાથી તમે સફળ થઈ શકો, યોગ્યતાથી તમે સફળ થઈ શકો, પણ તમારું જો કેરેક્ટર ના હોય ને તે સફળતા નીચે આવી શકે છે. અને કેરેક્ટર જો હોય ને તો તમે 100% તમારા સફળતાને મેન્ટેન કરી આગળ વધી શકો છો. અને એના માટે બહુ જ જરૂરી છે આ સ્ટેપ, એકાઉન્ટેબિલિટી. નેક્સ્ટ, લર્નેબલ, ટીચેબલ, ડુપ્લિકેબલ, રાઈટ? શીખવું, શીખવાડવું અને ડુપ્લિકેટ કરવું. શીખવું, શીખવાડવું, ડુપ્લિકેટ કરવું. એક વાક્યમાં આ વસ્તુ કહું તમને, એક જ વાક્યમાં, अपलाइन से पूछो कैसे, डाउनलाइन को सिखाओ ऐसे, बीच में कमाओ कैसे. પહેલા શીખવાનું, પછી શીખવાડવાનું, પછી નીચે ડુપ્લિકેટ કરાવવાનું. આટલું સરળ સ્ટેપ છે. તો આ 10 સ્ટેપ છે ને એને જો તમે રોજ કરશો ને તો 100% સફળતા મળશે. આ 10 સ્ટેપ એક વ્હીલ છે. આ વ્હીલને તમે કેટલી સ્પીડે દોડાવો છો ને એના પર તમારી સફળતાનો આધાર રહેલો છે. તો આપણી પાસે વિનિંગ ટીમ એજ્યુકેશન સિસ્ટમ છે, આપણી જોડે વિનિંગ ટીમની એપ છે, એ તમે ડાઉનલોડ કરજો. એમાં CP સબસ્ક્રાઇબ કરજો. CP નું સબસ્ક્રિપ્શન ખાલી 799 રૂપિયા છે. કેટલું? નેટફ્લિક્સનું કેટલું? કોણ 1200 કોણ છે ભાઈ? કયા ભાઈ બોલ્યા? મતલબ તમે નેટફ્લિક્સ પર છો? અમે નહીં, તમને ખબર નથી. નેટફ્લિક્સની ઉપર મૂવી જોવાથી, સિરીઝ જોવાથી આપણે કદી એમાં આવી શકીએ? પણ સાહેબ 799 રૂપિયા એટલે દિવસના 2 થી 2.5 રૂપિયા થયા. એ ખર્ચી DUCD બની આખી દુનિયા આપણને ઓળખે, આપણી બ્રાન્ડ બને, તો એ કરાય કે ના કરાય? રાઈટ? કેટલા લોકો તૈયાર છે? કેટલા પ્લાન કરવાના? 1000 પ્લાન. ક્યાં સુધી? ઓકે, થેન્ક યુ. વિશ યુ બેક ટુ